તો હેલો ટુ ફેમિલી, એમ છે બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ કાલે મમ્મા અને મમ્માનો છોકરો આવ્યા હતા. તે અત્યારે તો હું હોઈ જતો, મને ખબર નથી જતા રહેતો કિશન. તો અત્યારે મમ્માનો તો અહીં છે, કેમ કે મમ્મા 4-5 દાડા રહેવા આવ્યા છે. એ તો અત્યારે મમ્મા અહીં અને મમ્માનો છોકરો ગયો. તો અત્યારે સવારમાં લસણ બનાવ્યું છે, તો તમને હું બતાડું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તમને. વહેલા હું બનાવો, લસણ બનાવો, લસણ પાક. તો ગાઈસ જો આપણે લસણ કાપતા હતા અને મોમાં તો ટીવી જોવી છે, વિરમ ફોન ખેંચી છે. રશ્મિકા શું કરો? એમ ટીવી જોવા? ટીવી વિક્રમ ઠાકોરની પિક્ચર ચાલુ છે અત્યારે સવારમાં. મોમાં બહુ જોયું વિક્રમ ઠાકોરના. તો ગાઈસ જો અત્યારે બની ગયું છે લસણ. તો પૂજા કાઢજે, મોમાને આપી દઈએ આપણે ખાવા. તો ચલો ગાઈસ, મોમાને આપણે લસણ આપી દઈશું. ગાઈસ આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ એકદમ ચકાચક. અને અત્યારે જુઓ જમના અને પૂજાને તો વાસણ અને કપડાં ધોવી. આ ચમ મોડા કરી એવું? આ જમના તો વિભાગ પાડી દીધો, દર વખત 12 વાહન ધોવી. હા તો આપણે મોડા ધોઈએ ને એવું? એ વાત સાચી પાછી. આપણે હેલિકોપ્ટર લાવી દે તું અને વહી બેસી જતું રહેવાનું. તારે પૈસા હું ના આપું, એ તારે ચાલવાના. શું કેવું પૂજા? રેલગાડી લાવવા હોય છો? પાટા હોય તો લાવે તું. રોડ ઉપર હેરતી છે તો હેરતી હોય તો ના થવા સાચી. મોટી મોટી વાતો કરવાના આપણે. હા વાત સાચી છે. તો ગાઈસ જો ખાવાનું છે બટાકાનું શાક, બટાકાનું મિક્સ. અને સવારે બનાવ્યા તો આજે લસણ. ચલો ગાઈસ ખાઈ લઈએ. પૂજા તો ખાવા બેસી હતી, મોહાલ આવ્યો તો ખાઈ લઈએ. ચમ તીખું લાગે? તીખું બની કઈ મરચું હતું? કશ્મીરી એમ. તો ગાઈસ જોવા હોય તો પ્રોગ્રામ થાય છે તુવેર ઠોઠાનો. સોરી, તુવેર ઠોઠાનો પ્રોગ્રામ તો અમાર થાય છે, કેમ કે આજે અમારા બધા ભાઈબંધો ભેગા થયા છે. હું, વિજય, ભૈલું, જયલો અને અમે ઘણા બધા ભાઈબંધો લગભગ 3, 4, 5, 6 જેવા છે લગભગ. તો આજે અમે ભૈલું ખેતરનો બનાવવાના છીએ તુવેર ઠોઠા. તો બ્લોગના અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. કેમ ઘણા દિવસ પછી અમે બનાવીએ છીએ તુવેર. અમે તો બનાવ્યા હતા ઘેર, પણ ખેતરમાં ભાઈબંધ જોડે બનાવી ગઈએ. હવે તારે આબુ ખાવા? તને ના લઈ જઈએ અમે ખાવા? અમે લઈએ ના જઈએ. શું બનાવવા શકા તારે? બનાવતા તો ગાઈસ મમ્મીને હાલ આવ્યા છીએ અને અત્યારે આપણે રશ્મિકાને બનાવી છીએ પકોડી. આજ તો પકોડી ઘર બનાવી નાખા. હું તો લાવી છીએ, અમે જ લાવી છીએ. પપ્પા આવી ગયા અને મમ્માની બે ટીવી જોવી છે. જો ગાઈસ પકોડી તળી દીધી રશ્મિકા એવાની અને માવો તૈયાર થઈ ગયો. નહીં થયો? હા ને. તો ગાઈસ જુઓ હવે તો પકોડી ખાઈ ગઈ છે. તો ખાઈ છે મમ્મી. તા ખાવી પકોડી? ચાલો મમ્મી. આવ્યો તો ગાઈસ જો પપ્પા દેવતી કરી તમે ખાઈએ પકોડી હો. તો ગાઈસ બધો સામાન ભરી દીધો અને ભૈલું આવ્યા છે. હવે આપણે ટોઠા ભરી દઈએ બાફેલા હતા એ. તો ચલો હવે નીકળીએ. થઈ જતા રોટલી બધી આજે પણ ટોઠા લઈએ. તો ગાઈસ ઘેરથી અમે નીકળી જાય છીએ ભૈલુંના ખેતરમાં જઈને પછી આપણે ટોઠા બનાવીએ. તો વિજય અને જયલો ને બધા આવી છે પાછળ. તો ચલો આપણે ત્યાં જઈને મળીએ. તો ગાઈસ ફાઇનલી અમે ભૈલું ખેતરમાં આવી જાય. હવે વિજય આવે છે. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી જાય છીએ અને આટલામાં આપણે ચૂલો બુલો ખોલી દઈએ અને લાઇટ હજુ પાર છે. વિજય લઈને આવે એટલે આપણે બાઇકની લાઇટ ચાલુ કરી છે હાલ તો ભૈલી હવે કદાળીથી ખોદશે ખાડો. ચૂલો બનાવવો પડશે પહેલાં. તો ઈંટો પડે ને, લાકડા પડે એટલે વાંધો નહીં. ચલો બનાવી દઈએ આપણે હવે. તો ગાઈસ ફાઇનલી વિજયભાઈ આવી જાય છે રસોઈયા અને ચાલુ કરી દીધું છે. અને જઈ લો અને ભૈલું બી જાય છે સાસ લેવા માટે. સાસના ડીશો તો આપણે ફટાફટ બનાવી દઈએ પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી બની જાય તુવેર ઠોઠા
અને જયલો અને ભૈલું ને આવી જશે ડુંગળી કાપી હવે ખાઈ લઈએ આપણે છાશ કાઢો બધું આ પાવ તોડો કે બરાબર હમ કાઢ્યો છાશ છાશ ની પાવ 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 તો બે જણા એ દીધું બે જણા બધ થઈ જાય એટલે હું ફાવ આપણા તો ગાઈસ ફાઇનલી આપણા થઈ ગઈ ડીશ તૈયાર હવે છાશ કાઢીને એટલે ખાઈ લઈએ ગ્લાસ કાઢે હા લે બે તોડી નહીં તોડી ગયા